નમસ્કાર બાળકો. તો આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે વાત કરી હતી લાસ્ટ વિડીયોમાં, તો એમ હતું કે જે કચ્છ હોય છે એ તેના જે ગુરુ છે એમની ગાયોને જંગલમાં ચરાવવા માટે લઈ જાય છે. તો ત્યારે શું બને છે કે ભાઈ જે રાક્ષસો હોય છે એ એના માર્ગને અટકાવીને તેને મારી નાખે છે અને એના શરીરના કટકા કરીને વરુ અને જે શિયાળ હોય છે એને ખવડાવી દે છે. ત્યાર પછી દિવ્યાની ખૂબ જ ચિંતિત થઈ જાય છે કે હજુ સુધી કચ્છ કેમ આવ્યો નથી. તો એટલા માટે એના પિતા પાસે ચાલી જાય છે અને આક્રંદ કરવા લાગે છે કે હું એના વગર જીવી શકતી નથી, તમે ગમે તેમ કરીને એને પાછો લઈ આવો. તો શુક્રાચાર્ય એની સંજીવની વિદ્યા વડે જે કચ્છ છે એને પુનર્જીવિત કરે છે. અને ત્યાર પછી કચ્છ કહે કેવી રીતના આવે છે એ બધું જણાવે છે કે ભાઈ હું જે સંજીવની વિદ્યાને જે મંત્ર છે, બરાબર છે, જાદુ મેજિકલ જે મંત્ર ફોર્મ્યુલા જ્યારે શુક્રાચાર્ય ઉચ્ચાર કરી રહ્યા હતા ત્યારે હું વરુ અને શિયાળના શરીરને ફાડતા ચીરતા હું તેમનામાંથી બહાર આવ્યો અને તમારી સમક્ષ હું હવે પ્રગટ જ છું. તો અહીંયાથી આપણી સ્ટોરી જે વાર્તા છે આગળ વધે છે. ચાલો તો જોઈશું આગળ શું થાય છે. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ. તો કચ્છે શું કર્યું? કન્ટિન્યુ રાખ્યું. ટુ લીવ એટલે રહેવું, જીવવું. તો કચ્છે રહેવાનું શરૂ રાખ્યું વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. બરાબર છે, શુક્રાચાર્ય અને દેવયાની સાથે એ કન્ટિન્યુ રહેતા હતા. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ છે. તો પરંતુ જે અસુરો હતા એ ચૂપ રહ્યા નહીં. ક્વાઇટ એટલે શાંત અથવા ચૂપ. ડીડ નોટ કીપ ક્વાઇટ, શાંત રહ્યા નહીં. વન ડે, એક દિવસ, કચ્છ વોઝ ઇન ધ જંગલ. કચ્છ એ જંગલમાં હતો. કચ્છ ક્યાં હતો? જંગલમાં હતો. કલેક્ટિંગ ફ્લાવર્સ, ફૂલોને ભેગા કરતો જંગલમાં એકલો જ હતો. વેન ધ અસુર્સ કોટ હિમ, ત્યારે અસુરોએ શું કર્યું? તેને પકડ્યો. મીન્સ કે જ્યારે અસુરોએ તેને પકડ્યો ત્યારે તે જંગલમાં ફૂલો ભેગા કરતો જંગલમાં હતો. ધે કિલ્ડ હિમ, ફરીથી તેઓએ તેમને શું કરી નાખ્યું? તેને મારી નાખ્યો. એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, અને ગ્રાઇન્ડિંગ કરવું એટલે દળી નાખવું. હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, ચટણીની જેમ તેના શરીરને શું કરી નાખી? એના શરીરનો છૂંદો કરી નાખ્યો. દે મિક્સ્ડ ઇટ, તેઓએ તેને મિશ્રિત કરી નાખ્યું. વિથ ધ વોટર ઓફ ધ ઓશન, ઓશન એટલે જે દરિયાનું જે પાણી છે એની અંદર એમણે મિક્સ કરી નાખ્યું. હવે પહેલી વખત જ્યારે મારેલું ત્યારે શરીરના શું કરી નાખેલા? કટકા કર્યા અને વરુ અને શિયાળને ખવડાવી દીધા. બીજી વખત જ્યારે માર્યું ત્યારે એના જે શરીર છે એને આખો છૂંદો બનાવી નાખ્યો અને ત્યાર પછી એને જે દરિયાનું જે પાણી આવે એની સાથે એને મિક્સ કરી દીધું. દેવયાની વોઝ અગેન ઇન ડિસપેર, દેવયાનીએ ફરી આક્રંદ કરવા લાગી. ડિસપેર એટલે ખૂબ જ નિરાશ થવું, આક્રંદ કરવું. વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, જ્યારે કચ્છ ડીડ નોટ રિટર્ન, પરત આવ્યો નહીં. ફ્રોમ ધ જંગલ એટલે કે જંગલમાંથી જ્યારે કચ્છ એ પરત ન આવ્યો ત્યારે દેવયાની એ ફરીથી ખૂબ જ આક્રંદમાં હતી. મીન્સ કે આક્રંદ કરવા લાગી. શી ટોલ્ડ હર ફાધર, તેણીએ તેના પિતાને કહ્યું ધેટ કે શી વુડ નોટ વિશ ટુ લીવ, તેણીની વિશ નથી એટલે કે ઈચ્છા નથી. ટુ લીવ એટલે કે જીવવાની ઈચ્છા નથી. અનલેસ, જો નહીં તો, જો કચ્છ વોઝ બ્રોટ બેક, જો કચ્છને પાછો લાવવામાં ન આવે. જો નહીં તો, અનલેસનો મતલબ થાય જો નહીં તો. બરાબર છે. જો ઇફ લખ્યો અહીંયા તમે તો વાક્ય એમ લખાય, ઇફ કચ્છ વોઝ નોટ બ્રોટ બેક. વોઝ
નોટ બ્રોટ બેક, બરાબર છે. તો ઇફ આવ્યું, અહીંયા ઇફ લખીએ તો અહીંયા વોઝ નોટ થઈ ગયો. ઓકે, એટલે એનો મતલબ એમ કે આ ઓલરેડી શું છે, નકાર અર્થ ધરાવે છે. એટલા માટે જો કચ્છને પાછો લાવવામાં ન આવે, મતલબ બ્રોટ એટલે લાવવું, બ્રિંગનું ભૂતકાળ બ્રોટ, તો શી વુડ નોટ વિશ ટુ લીવ, તો તેણીની જીવવાની ઈચ્છા નથી. બરાબર છે. ઇનડાયરેક્ટ સ્પીચમાં લખાયેલું વાક્ય છે. અગેઇન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ, ફરીથી શુક્રાચાર્ય તેમના જાદુઈ સ્પેલ એટલે કે કોઈ મંત્ર, સ્પેલ એટલે મંત્ર, જાદુઈ મંત્ર વડે બ્રોટ કચ્છ બેક, કચ્છને તે પાછા લાવ્યા. બરાબર છે. એટલે પાછું શુક્રાચાર્ય પેનને જે જાદુઈ મંત્ર હતું એના વડે કચ્છને એમને પુનર્જીવિત કર્યો. હવે શું થાય છે? અસુરો તો ચિંતામાં જ પડી ગયા હશે, કેટલી વખત મારવાનો ને એમ. ચલો, તો હવે શું થયું? ધ અસુર વર વેરી ડિસઅપોઇન્ટેડ. અસુરો એ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ, હતાશ. એટ ધેર ફેલર્સ, તેમની નિષ્ફળતાએ તેઓ ખૂબ જ નિરાશ હતા. દે થોટ, તેઓએ એવું વિચાર્યું, ઓફ અ પ્લાન, એવી યોજના ઘડી, ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ, કચ્છનો નિકાલ કરવાની. ડિસ્પોઝ એટલે નિકાલ કરવું, દૂર કરવું. ઇન સચ અ વે, એવી રીતે કચ્છનો નિકાલ કરવાની યોજના એવી ઘડી, ધેટ કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ, કે શુક્રાચાર્ય પણ વુડ નેવર બી એબલ, ક્યારે પણ સક્ષમ ન થાય, ક્યારે પણ સક્ષમ ન બને અથવા ન થાય, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, એને પુનર્જીવિત કરવા માટે ક્યારે પણ સક્ષમ ન બને. બરાબર છે. એવી રીતે કચ્છને નિકાલ કરવાની એવી યોજના એ લોકોએ વિચારી. ચલો, ધ અસુર સ્કોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. અસુરે કચ્છને ત્રીજી વખત પકડ્યો. અસુરે કચ્છને કેટલી વખત પકડ્યો? ત્રીજી વખત. હવે શું થયું? ધે કિલ્ડ હિમ એન્ડ બર્ન્ટ હિઝ બોડી. ચલો, હવે જ્યારે ત્રીજી વખત એને મારી નાખ્યો ત્યારે એ લોકોએ શું કર્યું? તો એને મારી નાખ્યો. એન્ડ બર્ન્ટ હિઝ બોડી, તેના શરીરને શું કરી નાખ્યું? બાળી નાખ્યું. બર્ન એટલે બાળવું. એન્ડ પહેલાં જે કાળ હોય તે એન્ડ પછી જ આવે. કિલ્ડ ભૂતકાળ હતું એટલે બર્નનું ભૂતકાળ બર્ન્ટ, બર્નનું ભૂતકાળ બર્ન્ટ. ઓકે, તો હવે તેના શરીરને બાળી નાખ્યું. દે કલેક્ટેડ ધ એસિસ, તેઓએ શું કરી? જે રાખ હતી એને ભેગી કરી. એસિસ એટલે રાખ. એન્ડ મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન, અને જે એસિસ હતી, રાખ હતી, એને જે દિવ્ય સોમરસ હતું, એટલે કે વાઇન એટલે તમે કહી શકો માદક પીણું, જે દિવ્ય માદક પીણું હતું એના સાથે એને શું કરી દીધું? રાખને મિક્સ કરી દીધું. ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, કે જે શુક્રાચાર્ય પી ગયા. ડ્રિંકનું ભૂતકાળ ડ્રેન્ક. હવે શું થાય છે? વેન કચ્છ વોઝ મિસિંગ, જ્યારે કચ્છ એ ગુમ થઈ ગયો હોય. અગેન એટલે ફરીથી, મિસ એટલે ગુમ થઈ જવું. જ્યારે કચ્છ ફરીથી ગુમ થઈ ગયો હતો ત્યારે દેવયાની સેડ ટુ હર ફાધર, ત્યારે દેવયાનીએ તેના પિતાને કહ્યું. દેવયાનીનું માત્ર એક જ કામ હોય, પેલો ગાયબ થઈ જાય એટલે રડવાનું, એના બાપા પાસે જવાનું અને ભીખ માંગવાની, એટલે પાછું મળીએ એમ, જેમ કે રમકડું હોય. ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. જોયું? પાછું રડવાનું શરૂ કર્યું કે પિતાજી, કચ્છ વેન્ટ આઉટ, કચ્છ બહાર ગયો છે. શું કરવા માટે? ટુ ગેધર ફાયરવુડ, લાકડાઓ લેવા માટે, બળતણના લાકડા માટે એ જંગલમાં ચાલ્યો ગયો. બટ હી હેઝ નોટ કમ બેક, પરંતુ તે હેઝ નોટ કમ, આવ્યો નથી, બેક એટલે પાછો. શ્યોરલી, કે ચોક્કસપણે, હી ઇઝ લોસ્ટ ઓર ડેડ, 100% કે તે કાં તો ગુમ થઈ ગયો છે કાં તો એ મરી ગયો છે. બરાબર છે. બધા કરતાં પહેલાં આને જ ખબર પડી જાય દેવયાનીને. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ. મેડિટેટ કરવું એટલે કન્સિડર કરવું,
એટલે કે ધ્યાન ધરવું, મેડિટેટ કરવું એટલે કે ધ્યાન ધરવું. શુક્રાચાર્યએ ધ્યાન ધર્યું ફોર અ વાઇલ એટલે થોડાક સમય સુધી. એન્ડ સેડ અને કહ્યું, યસ હા, કચ્છ ઇઝ ડેડ, કચ્છ એ મરી ગયો છે. એન્ડ નાવ અને હવે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી અને હવે તે મારી માટે કેવું છે? ફોર મી એટલે મારી માટે, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ અથવા અઘરું, કે હવે મારી માટે પણ કેવું થઈ ગયું છે? મુશ્કેલ થઈ ગયું છે. ટુ બ્રિંગ હિમ બેક, તેને પરત લાવવાનો, ટુ લાઈફ જીવનમાં, તેને જીવનમાં પરત લાવવા માટે. હવે તેને જીવનમાં પરત લાવવા માટેનું જે કામ છે હવે મારી માટે પણ કેવું થઈ ગયું છે? ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આઈ એમ હેલ્પલેસ, હું કેવું છું? હું ખૂબ જ લાચાર છું. નાવ એટલે કે હવે. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક, જ્યારે હું તેને પાછો જીવિત કરું છું. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, જ્યારે હું તેને જીવનમાં પરત લાવું છું અથવા તો એને પુનર્જીવિત કરું છું. હી ઇઝ સ્લેઇન, હી ઇઝ સ્લેઇન, આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. સ્લેનું ભૂતકાળ સ્લ્યુ અને એનું વિથરી સ્લેન. સ્લેવ, સ્લેન. સ્લેનો મતલબ થશે મારી નાખવું, કિલ કરી નાખવું, બરાબર છે. SLAY જે તમને પરીક્ષામાં પૂછાય છે નિયરેસ્ટ મિનિંગમાં. સ્લેવ અને સ્લેઇન. હી ઇઝ સ્લેઇન, પેસિવ વોઇસ, બરાબર છે. એમિઝાર પ્લસ વિથરી, જ્યારે હું તેને પુનર્જીવિત કરું છું ત્યારે તેને મારી નાખવામાં આવે છે. અગેન એટલે ફરી વખત તેને મારી નાખવામાં આવે. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, તારે ગ્રીવ કરવાની જરૂર નથી, તારે આક્રંદ કરવાની જરૂર નથી. ડુ નોટ ક્રાય, તું રડીશ નહીં, તું રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ, કે તારે વધારે ડિસ્ટ્રેસ, તણાવમાં આવી જવાનું નથી. યોર સેલ્ફ ફોર અ મોર્ટલ, કે તું કોઈક મોર્ટલ માટે, મોર્ટલ એટલે કે નશ્વર વ્યક્તિ, કે આ ભાઈ આપણું મનુષ્ય જીવન કેવું છે? નશ્વર છે, બરાબર છે ને. તો આપણા આવા નશ્વર શરીર માટે તારી જાતને તણાવમાં નાખવાની જરૂર નથી. ગોડ્સ આર અવેર, ભગવાન છે, વિધાતાઓ છે, એ લોકોને જાણ છે જ. અવેર એટલે અવેર ઓફથી જાગૃત હોવું, બરાબર છે ને. યોર બ્યુટી, કે જે વિધાતાઓ છે, ભગવાન છે, એને તારી જે બ્યુટી છે, બ્યુટી એટલે સુંદરતા, એ તારી સુંદરતાથી અજાણ નથી. મીન્સ કે એ જાણે જ છે. એની વન ઓફ ધેમ, કે તેમનામાંથી કોઈ પણ એક, એની વન ઓફ ધેમ, તેમનામાંથી કોઈ પણ એક, મે પ્રપોઝ ટુ યુ, કે તારી સમક્ષ દરખાસ્ત મૂકશે. પ્રપોઝ કરવું એટલે દરખાસ્ત આપવી, બરાબર છે ને. કોઈને આપણે પ્રપોઝલ આપીએ એમ, બરાબર છે. હવે એના પિતાજી એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તારે ગ્રીવ એટલે કે શોખ કરવાની, શોખ આપણે શોખ કરીએ ને, શોખ કરવાની જરૂર નથી, રડવાની જરૂર નથી, કે તારે વધારે તણાવમાં આવવાની પણ જરૂર નથી. કોની માટે? આ મોર્ટલ માટે. મોર્ટલ એટલે કે નશ્વર, બરાબર છે ને. અને ઇમમોર્ટલ એટલે કે અમર, જેનું નાશ ન થાય તે ઇમમોર્ટલ હોય, અને જે મોર્ટલ એટલે કે નશ્વર, બરાબર છે. અને કે દેવો પણ તારી સુંદરતાના પારખી છે. મીન્સ કે દેવોને પણ તારી સુંદરતા જાણે જ છે. એટલે તેમનામાંથી કોઈ આવશે તારી પાસે, તારી હાથે લગ્ન કરશે. તું ચિંતા ના કર એમ, તને મળી જ જવાનું છે ગમે તે. ચલો હવે શું થાય છે? ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી, એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. ઓકે, આગળ વધીએ. બટ દેવ્યાની સેડ, પરંતુ દેવ્યાની એવું કીધું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ, હું કેમ ગ્રીવ ના કરી શકું, એટલે હું કેમ શોખ ના કરી શકું. ફોર ધ ડેથ, મૃત્યુ માટે. ઓફ ધ વન, એવા વ્યક્તિની. વૂમ, કે જેને આઈ લવ, હું ચાહું છું. સરસ. શું કહે છે? કે હું કેમ શોખ ના કરું એવા વ્યક્તિના મૃત્યુથી કે જેને હું ચાહું છું. હી વોઝ હેન્ડસમ, તે કેવો હતો? હેન્ડસમ હતો. હી વોઝ ગ્રેટ, તે કેવો હતો? તે મહાન પણ હતો. એન્ડ હી વોઝ યંગ, અને તે પાછો
યુવાન પણ હતો. નો ગોડ વિલ બી લાઇક હિમ. નો ગોડ કે કોઈ પણ દેવ કે કોઈ પણ ભગવાન વિલ બી હશે નહીં લાઇક હિમ તેની જેમ. કોઈ પણ ભગવાન તેની જેમ, બી એટલે હોવું, બરાબર છે ને, લાઇક હિમ એટલે તેની જેમ, એમ કે કોઈ પણ દેવ તેની જેમ હશે નહીં. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ. હું મારી જાતને ભૂખે મારીશ, મીન્સ કે હું ભૂખી મરી જઈશ. ટુ ડેથ, મૃત્યુ થાય ત્યાં સુધી મને હું ભૂખે મરીશ. એન્ડ ફોલો હિમ, અને તેની પાછળ પાછળ જઈશ, કે હું મીન્સ કે હું પણ મરી જઈશ એમ. શુક્રાચાર્ય વોઝ સોરી. શુક્રાચાર્ય કેવો હતો? એ દિલગીર હતો. ફોર હિઝ ડોટર, તેની દીકરી માટે. હવે એની દીકરી માટે ખૂબ જ ચિંતા પણ થતી હતી અને એ બાબતે દિલગીર પણ હતો. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ, અને એને જે અસુરો છે એના પ્રત્યે ગુસ્સો પણ છે. અને એક તરફ એની દીકરી માટે એને ઘણી બધી એમ કહી શકાય કે થોડીક દુઃખ પણ અનુભવાતું હતું, અને એક બીજી તરફ જે રાક્ષસો હતા એની પ્રત્યે એને ક્રોધ પણ આવતો હતો. વિથ અસુર્સ વુ સ્લીવ. ચલો મેં આગળ વાત કરી એ પ્રમાણે સ્લેનું ભૂતકાળ સ્લીવ આવી ગયું, અને એનું વિથરી સ્લેન. ઓકે, ચાલો તો અહીંયા શું કહે છે? વુ સ્લીવ કે જેઓએ મારી નાખ્યો. અ ડિસાઇપલ, શિષ્યને. અંડર હિઝ કેર, તેની દેખરેખ હેઠળ જે શિષ્ય હતો એણે મારી નાખ્યો. એ માટે તે અસુરો પર શું હતો? ગુસ્સે હતો. એટ દેવયાનીસ રિક્વેસ્ટ, દેવયાનીની વિનંતીએ, હી બિગેન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. દેવયાનીની વિનંતીએ હી બિગેન સમનિંગ, તેને બોલાવવાનું શું કર્યું? શરૂ કર્યું. કચ્છને બેક ફ્રોમ ડેથ, મૃત્યુમાંથી એને પરત બોલાવવાનું એને શરૂ કર્યું. સમન એટલે બોલાવવું, આ શબ્દ પણ પૂછાય છે. ઓકે, હવે જે બાકીનું છે એ ખૂબ જ સસ્પેન્ડ પણ છે અને થોડુંક વિચારવા લાયક પણ છે. એટલે આપણે નેક્સ્ટ જે વિડીયો છે એ આપણે આવતીકાલે જોઈશું. તો હેવ અ ગુડ ડે. બાય. સી યુ.